બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, વંદનીય વક્તા મહોદયશ્રી, પૂજનીય ભુજ મંદિરના મહંત સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજી, સર્વ સંતગણ, વાલા ભક્તજનો, આ દિવ્ય પાત્રોત્સવ નિમિત્તે સપ્તાહ પારાયણ સત્સંગી જીવનનું જે પારાયણ રાખ્યું છે તે અતિ સત્સંગી જીવન, સત્સંગ માત્રનું જીવન એ સત્સંગી જીવન. આપણે જીવન કેમ જીવવું જોઈએ એની આપણને જો સત્સંગી જીવન સાંભળીએ અને વિચારીએ ત્યારે આપને ખ્યાલ આવે. તો આવી સત્સંગી જીવન સાંભળી આપણા જીવનને ધન્ય ભાગ્યશાળી બનાવીએ. આવો આ દિવ્ય ઉત્સવ ભગવાન અહીં પધરાવ્યા, એમનો જેમ કે માણસો પોતાનો જન્મદિવસ ઉજવે છે તેમ આપણે પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પર્થમાં પધાર્યા અને એમનો જે આ ઉત્સવ આપણે ઉજવીએ છીએ તો તમે બધા અતિ ધન્ય ભાગ્યશાળી છો. ભગવાન પુરુષોત્તમ નારાયણને તમે ઓળખ્યા અને એની આજ્ઞામાં રહી અને આપણું જીવન જીવીએ એ જ સાચો ઉત્સવ છે. તો તમે બધાએ આ અલભ્ય લાભ સત્સંગી જીવનનો મળ્યો. સત્સંગી માત્ર જે ભગવાનના ભક્ત છે એમનું જીવન જીવવા માટે આજે મહારાજે અતિ ઉચ્ચ ભક્તો આગળ જે કહ્યું તે આપણે કહ્યું એમ ધારવાનું છે. આ ભાડેરમાં ભક્તજનો આગળ વાત થઈ. પાતળભાઈએ રાજા હતા અને એને પ્રશ્ન પૂછ્યો કે હવે કે આ ઉત્સવ આવે છે, કારણ કે નવરાત્રિ ઉત્સવ છે, એમાં દેવ દેવી આગળ જે ઉત્સવો થાય છે એ ઉત્સવમાં કેટલાક કુરિવાજો છે. જે ઉત્સવ કરવા છે, નવરાત્રિનું વ્રત એટલે 9 દિવસ સુધી ઉપવાસ કરી અને દુર્ગાની પૂજા કરવી અને વ્રત કરવું, તો એ બદલાઈને હવે જુદી ટાઈપનું થાય છે. હા, જે મોજ શોખ માણવા એવો ઉત્સવ થાય. મોજ શોખ છોડી વ્રત કરવું, 9 દિવસ સુધી એને માત્ર પાણી ઉપર કે દૂધ ઉપર કે ફ્રૂટ ઉપર રહી અને આ વ્રત કરવાનું છે. લોકો એ બધું ભૂલી જાય.
દારૂ પી અને રાસ રમવાનો છે. હા, તે બધે ભેગા થઈને, સ્ત્રી અને પુરુષ ભેગા થઈને રાસ રમવાનો. એમાં ભગવાન યાદ આવે ખરા? કે માતાજી યાદ આવે ખરા? એ ખરું કે માતાજી જે આદ્ય શક્તિ, જે આ જગત ઉત્પન્ન કરનાર, આ જગતનું સર્જન કરનાર એવા દેવી, એની જે પૂજા છે એ લોકો ભૂલી એનો દુરુપયોગ થાય છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કે આ બધાને, આપણે બધાને જાગૃત કર્યા છે કે આ કુરિવાજોમાં આપણે ન ભળી સાચો કે માતાજીનું જે પૂજન શેનેથી કરવું એ બધું એમ બતાવ્યું, અને કઈ રીતે કરવું એ પણ મહારાજે આજ્ઞા કરી. એ પ્રમાણે રહી અને આપણે બધાને દરેક વસ્તુઓ અને ઉત્સવો એ તો કર્યા છે, પણ આપના ઉત્સવો એમાંય સાવચેત રહેવું પડે. મહારાજે ઉત્સવો કર્યા છે તો ઉત્સવોમાં વિશુદ્ધ થઈ અને ભગવાનનું ચિંતન મનન અને ભગવાનનું સ્મરણ ભજન થાય એમના માટે ઉત્સવો છે. પણ મોજ શોખ કરવા માટે કે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે આ ઉત્સવો નથી. આ ઉત્સવ તો ભગવાનનું સ્મરણ ચિંતન મનન કેમ અધિક થાય એના માટે આ દિવ્ય ઉત્સવો કરેલા છે. તો તમે બધાએ, આપણે બધાએ કે સાવચેત રહી અને ભગવાનના ઉત્સવ જેમ બને તેમ કે ભગવાનને સ્મરણ વધુ થાય, ભગવાનનું ચિંતન વધુ થાય, ભગવાનને નજીક વધુ જવાય, આપણા દુર્ગુણો દૂર થાય અને સદગુણો આવે. સુખ શું આપે? સદગુણો. દુઃખ શું આપે? દુર્ગુણો. દુર્ગુણોથી દૂર થશું તો આપણે સુખી થશું અને બીજાને સુખી કરશું. અને દુર્ગુણો જેટલા આવશે એટલે પોતે દુઃખી થશે અને બીજાને દુઃખી કરશે. દુર્ગુણો આવે ને એ બધાને દુઃખી કરે. જે આમાં દારૂ માંસનું કીધું, હમણાં જ મહિના દોઢ મહિના પહેલાં જ કચ્છમાં એક માધાપરની છોકરી બારે પરણાવી, એને લંડન લઈ ગયા અહીંયાથી પરણીને છોકરાઓ. પણ ત્યાં કને ધીમે 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 આવા દારૂ પીતા હશે, એને તો ખ્યાલ નથી. પછી પોતાને કમાતા એ બધું એમાં વાપરે. પછી જે આ અહીંયાથી લઈ ગયા બાઈ, એનું કમાવાનું એ એમાં વાપરે. ના આપે તો મારે, કેટલા દુઃખી કરે. પછી અહીંથી આવવા માટે ટિકિટ નથી, પણ આ ભાઈએ વળી મોકલાવીને બાઈને અહીંયા પહોંચાડી. કહેવાનું શું છે કે આ દારૂમાં કાંઈ સુખ અને શાંતિ નથી, કે કુટુંબનું વેર વિખેર થઈ જાય. જોકે તમે બધાએ બુદ્ધિશાળી અને હોશિયારને સમજો છો, જાણો છો. જોકે આ પરથમાં તો એવા કોઈ હશે નહીં. અને પણ આમાં કોઈને સુખ શાંતિ થતી નથી. દારૂ માંસ કે આ બધું ભક્ષણ છે એ તામસ ભાવ છે, તમોગુણી એનું જીવન બનવાનું છે. એના સ્વભાવ પણ તમોગુણી બનશે અને દરેકને દુઃખ અને દુઃખ આપશે. કુટુંબને દુઃખ આપશે, આજુબાજુવાળાને દુઃખ આપશે અને ગામમાં રહેતા સર્વને દુઃખી જ કરશે. એ સુખી નહીં કરે કોઈને. તો એ દુઃખમય જ છે એવું મહારાજ કે મારા સત્સંગી છે એ દુઃખી ન થાય. મહારાજને આપના પાસે લગાવ છે
કે મારા સત્સંગીઓ કેમ દુઃખી ન થાય એના માટે આપણા માટે આ એક સાવચેત કરવા માટે જે મહારાજે આ ભક્તો આગળ વાત કરી તો એ વાત આપણે ધારવાની છે, કારણ કે આપણે સત્સંગી છે. મહારાજ તો સત્સંગીઓ આગળ સત્સંગીઓ સુખી થાય એના માટે વાત કરે છે. તો તમે બધા સુજ્ઞ, હોશિયાર ને બુદ્ધિશાળી છો, તો આપ સૌ કથા સાંભળી આપનું જીવન ધન્ય ભાગ્યશાળી સુફળ બનાવો. અને આજે કાલે અમે નરનારાયણ દેવના દર્શન કરી નીકળ્યા, ત્યાંથી મુંબઈ આવ્યા, મુંબઈથી સિંગાપોર આવ્યા અને સિંગાપોરથી આ પહેલી વાર પરથને જોયું. હા, આથી પહેલાં પરથ જોયું નહોતું. પરથમાં પહેલી વાર આવ્યા, એરપોર્ટ ઉપરા, ત્યાં ભક્તનો પ્રેમ અને ભાવ જોઈ અતિ આનંદ થયો. કારણ કે પરથમાં અતિ ભાવિક ભક્તો રહે છે અને વધુ ને વધુ ભગવાનને વિશે નિષ્ઠા ભક્તિ જાગે અને ભગવાન કેમ આપણે નજીક આવે. આપણે જાશું તો ભગવાન વળી દૂર થતા જાય અને ભગવાન આપના નજીક આવે. જો આપનામાં પ્રેમ ને ભાવ હશે તો ભગવાન આપના નજીક આવશે. જેમ ગોપીઓ હતી તે ભગવાનને બોલાવા જતી નથી, ભગવાન દોડીને એને ઘરે જાય, માખણ ચોરવા જાય, દહીં ખાવા જાય. શું કામ જતા હતા? એનો પ્રેમ અને ભાવ હતો. હા, તેમાં આ બધે જો ભક્તને ઘરે દરેક જતા હતા, દરેક ગામોમાં જતા હતા. શું કામ જતા હતા? ભક્તનો ભાવ અને પ્રેમ જોઈને જતા હતા. તેમ આપણે જે ભગવાનને વિશે તમારી નિષ્ઠા ભક્તિ, સંતને વિશે, સત્સંગીઓને વિશે નિષ્ઠા ભક્તિ છે, વધુ ને વધુ નિષ્ઠા ભક્તિ જાગે. કારણ કે આ ભગવાનની જે મૂર્તિઓ છે ને એ પ્રત્યક્ષ છે. ભગવાનના દર્શન કરી અતિ આનંદ થયો. આવી દિવ્ય મૂર્તિઓ આ પરથમાં હોય. હે, આ તો તમે આવ્યા અને તમારો ભાવ જોઈને ભગવાન અહીંયા પધાર્યા. તમારો ભાવ જોઈને ભગવાન અહીંયા પધાર્યા અને પ્રત્યક્ષ બિરાજે છે. આ પરોક્ષ નથી. આપને દર્શન આપે છે એ પ્રત્યક્ષ ભગવાન બિરાજે છે એમાં રહી અને અંતર્યામી સ્વરૂપે દરેકના હૃદયમાં જો કે રહ્યા જ છે, પણ ભગવાનના આ મૂર્તિઓમાં મૂર્તિ ભાવે પ્રત્યક્ષ બિરાજે છે અને એમાં રહી આપની મનોકામના પૂર્ણ કરે છે. હા, તો આવી આ દિવ્ય મૂર્તિ એમાં ભગવાનનો પ્રત્યક્ષ ભાવ રાખી એની સેવા ભક્તિ કરજો તો તમારા ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન થશે. અમે પણ દર્શન કરીને ખૂબ આનંદ થયો અને ભગવાન અમને પણ સદબુદ્ધિ ને સદમતિ પહેરે, જેથી કરીને દિવ્ય ભાવ આવ્યો છે ને વધુ રહે અને તમારા બધામાં દિવ્ય ભાવ આવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.